રાજકોટમાં અસામાજિક તત્વો દિવસે ને દિવસે બેફામ થતા જાય છે। પોલીસ અને કાયદાને પડકાર ફેંકતા કેટલાક શખ્સોએ યાજ્ઞિક રોડ પર ઇમ્પિરિયલ હોટલની સામે હર્ષ રાજદેવ નામના યુવક પર હુમલો કર્યો છે। 4-5 અજાણ્યા શખ્સોએ છરી, ધોકા અને પાઇપ વડે માર મારતા યુવકને કાન, ગળા અને માથાના ભાગમાં ઈજા પહોંચી છે। હાલ આ અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। શું નામ છે તમારું? હર્ષ જયેન્દ્રભાઈ રાજદેવ। હર્ષભાઈ, આપની ઉપર યાજ્ઞિક રોડ ઉપર અજાણ્યા શખ્સ દ્વારા બનાવ બનવામાં આવ્યો છે, શું છે સમગ્ર વિગત? મને કાંઈ ખ્યાલ નથી। મારા ભાઈને હું ખાલી તેડવા પહોંચ્યો અને એ લોકો નીચે ઉતરીને મને મારવા જ લીધા। હું એ લોકોને ઓળખતો નથી, કાંઈ નથી। કયા કયા હથિયારો વડે આપની ઉપર હુમલો કર્યો છે? 3-4 લાકડા હતા અને પાઇપ હતા ને એના। અને કઈ કઈ જગ્યાએ આપને મારેલ છે? કાન પાસે કાન છોલાઈ ગયો છે અને માથા ઉપર માર્યું છે। આપણે પોલીસ તપાસમાં પોલીસ ફરિયાદ કરેલ છે? હા, પોલીસ ફરિયાદ હજી જસ્ટ કરવા પહોંચ્યા છે। અને આપની શું માંગ છે? મને ન્યાય મળવો જ જોઈએ ને। હું લોકોને ઓળખતો નથી તોય મારા ઉપર મારા હાથ ચાલકી કરી ગયા, મને કંઈ ખ્યાલ નથી। કોઈ જૂની અદાવતને લેતી દેતી કઈ કોઈ પણ બાબતની? હાવ અજાણ્યા શખ્સો? હાવ અજાણ્યા જ છે। એટલે કેટલા લોકો આવ્યા હતા? 3 થી 4 જણા હતા। હર્ષભાઈ, કઈ જગ્યાનો બનાવ છે અને કયા કયા હથિયારો હતા? એક ભાઈ પાસે છરી હતી ને 3-4 લાકડા વડે મારા ઉપર હુમલો કર્યો। 3-4 જણા હતા। મને માથામાં માર્યું ને તો હું થોડીક વાર ભાન ભૂલો થઈ ગયો, એટલે મને કંઈ ખ્યાલ રહ્યો નહીં। અને ઇમ્પિરિયલની એક્ઝેક્ટ સામે બનાવ્યું। આપની અને આપની સાથે કોને કોને બીજાની ઈજા થઈ છે? મારા નાના ભાઈને થઈ છે। અને કઈ જગ્યાનો બનાવ છે? ઇમ્પિરિયલ હોટલની એક્ઝેક્ટ સામે જ છે। ત્યાં સીસીટીવી કેવું કઈ શું છે? છે।